ભાવનગરમાં કોળી સમાજના કોંગ્રેસ અગ્રણીઓની બેઠક, જેમાં રાષ્ટ્રીય સંગઠનમાં પડેલા ભાગલાને લઈને બેઠકમાં મંથન કરવામાં આવ્યું। બેઠક બાદ કોંગ્રેસ નેતા બળદેવભાઈ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે સંગઠનમાં જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે। કુંવરજી બાવળિયા સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। બાવળિયા સમાજમાં વર્ગ વિગ્રહ કરાવે છે। દાનવીર ચંદ્રવદન પીઢાવાલાએ પણ વળતો જવાબ આપ્યો છે। તેમણે કહ્યું કે હું રાજકારણથી પણ પર રહીને કામ કરું છું। બાવળિયા સાથે માત્ર પારિવારિક સંબંધો છે। પીઢાવાલા પરિવારનો ધ્યેય માત્ર સમાજ ઉન્નતિ છે। સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય કોળી સમાજના ભાવનગર ખાતે કરશનભાઈ વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે ઉપસ્થિત થયા હતા અને સૌએ ગુજરાતની અંદર ચાલી રહેલી અત્યારે સાંપ્રત કોળી સમાજની જે પરિસ્થિતિ છે એનું અવલોકન કરવા માટે ભેગા થયેલા હતા। જે રીતે સમાજને ગેરમાર્ગે દોરવા માટે થઈને કંઈક જૂથો જે આમસામી લડવાના પ્રયત્નો કરે છે અને એકાબીજીને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કરે છે, ત્યારે સમાજે શું વિચારવું અને સમાજને કઈ દિશા તરફ આગળ વધવું તેના માટે થઈને ચિંતન બેઠક કરવામાં આવી હતી। જે રીતે કુંવરજીભાઈ બાવળિયા ચંદ્રવદન પીઠાવાલા સાહેબને આગળ કરી અને સમાજની અંદર વર્ગ અને વિગ્રહ ફેલાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે। તે બાદ જે નિવેદનો આવ્યા એ અંગે સમાજ સમક્ષ હકીકતો સ્પષ્ટ કરવા માટે હું આ નિવેદન રજૂ કરું છું। હું ચંદ્રવદન છોટુભાઈ પીઠાવાલા, સ્વર્ગસ્થ છોટુભાઈ પીઠાવાલા, જે સીકે પીઠાવાલા નામે ઓળખાતા હતા, એમના પુત્ર છું। મારા પિતાએ બાળપણથી જ સમાજ સેવા અને શિક્ષણને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું હતું। કોળી સમાજના શૈક્ષણિક, સામાજિક અને સર્વાંગી વિકાસ માટે તેમણે જીવનભર નિસ્વાર્થ ભાવથી અનેક ઐતિહાસિક અને યાદગાર યોગદાનો આપ્યા છે। ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે નિર્માણ પામેલું સીકે પીઠાવાલા ભવન માત્ર એક ઇમારત નથી, પરંતુ સમાજની આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી એ પ્રત્યે તેમના દ્રઢ સંકલ્પનું જીવંત પ્રતીક છે। હું રાજકારણથી પર રહીને આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે માત્ર પારિવારિક અને સામાજિક સંબંધ ધરાવું છું। અમારો સંબંધ સમાજના વિકાસ અને કલ્યાણના કાર્યો પૂરતો જ મર્યાદિત છે। સમાજની આવનારી પેઢીને ગુણવત્તાસભર શિક્ષણ અને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે હેતુથી આદરણીય કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન હેઠળ વિશાળ શૈક્ષણિક સંકુલ અને વિદ્યાર્થી છાત્રાનિવાસના નિર્માણ જેવા મહત્વાકાંક્ષી પ્રકલ્પને સાકાર કરવા અમે પ્રતિબદ્ધ છીએ।